નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. શરૂ કરીએ આજની વાત. ચાર ધામની પવિત્ર યાત્રા હવે તેના અંતિમ પડાવ ઉપર હતી. ગંગોત્રીનો કરતો પ્રવાહ, યમુનોત્રીના શાંતઘાટ, કેદારનાથની બરફથી ઢંકાયેલી પર્વતમાળાઓ અને બદ્રીનાથની દિવ્યમાં દરેક જગ્યાની યાદોમાં હજુ પણ યાત્રિકોની આંખોમાં તાજી હતી. ઉત્તરાખંડના પિથોરગઢની ઊંચાઈઓથી ઉતરતી બસ હવે ધીમે ધીમે દિલ્હી તરફ પાછી ફરી રહી હતી. બસની અંદર ઊંડી શાંતિ, જેમાં થાક, તૃપ્તિ અને ઘરે પાછા ફરવાની વ્યાકુળતા બધું મળીને એક અલગ જ મૌન રચી રહ્યું હતું. સૌથી આગળની સીટ પર રોહિત બેઠો હતો. આંખો બંધ હતી, પરંતુ ચહેરો કહી રહ્યો હતો કે તેનું મન હવે બસ પોતાની ઘરની ઉંમરે પહોંચી જવા માંગતું હતું. તેની બાજુમાં તેની પત્ની રીના બેઠી હતી, સજેલી ધજેલી, શાંત અને હંમેશની જેમ ચૂપ. પાછળની સીટો પર રોહિતના માતા પિતા લીલાજી અને ઓમ પ્રકાશજી હતા, જેમના ચહેરા પર ઉંમરની કરચલીઓ હતી, પરંતુ મનમાં યાત્રાનો સંતોષ અને આધ્યાત્મિક શાંતિનો ઉજાસ હતો. દિલ્હી હજુ લગભગ 400 કિલોમીટર દૂર હતું અને રાતના 9 વાગી રહ્યા હતા. ત્યારે બસ એક જૂના હાઈવે પાસે હોટલ પર ઊભી રહી અને ગાડી રોકતા જ ડ્રાઈવરે કહ્યું, બધા યાત્રિકો ધ્યાન આપે, બસ અહીં 45 મિનિટ માટે ઊભી રહી છે. સામે હોટલ છે. જે લોકો જમવા માંગતા હોય તેઓ જમી શકે છે, પણ કૃપા કરીને સમયનું ધ્યાન રાખજો. બસની અંદર એક યાત્રી ઉઠવા લાગ્યો. ઘણા લોકો બગાસું ખાતા બહાર નીકળવા લાગ્યા. રીનાએ ધીમેથી પોતાના પતિ રોહિતને ખંભા પર હાથ મૂક્યો. ઉઠો, જમી લઈએ. રોહિતે આંખો ખોલી, મને ભૂખ નથી. રીના, તું મા પિતાજીને લઈ જા, મને અત્યારે સુવા દે. રીના હસી, ઠીક છે, હું મા પિતાજીને લઈ જાઉં છું. પછી રીનાએ પોતાના સાસુ સસરા તરફ જોયું. તે બંને પણ પોતાની સીટ પરથી ઊભા થઈ રહ્યા હતા. માજી, પિતાજી ચાલો જમી લઈએ. લીલાજીએ કહ્યું, બેટા, રોહિતને પણ બોલાવી લે. રીના હસતા બોલી, તેઓ આરામ કરી રહ્યા છે અને આમ પણ હું તેમનું જમવાનું પેક કરાવી લઈશ, તમે ચિંતા ન કરો. આવો તમે લોકો, રીનાએ નરમ અવાજે કહ્યું અને ધીમેથી લીલાજીનો હાથ પકડ્યો. માજી, આરામથી, પગથિયા થોડા ઊંચા છે. લીલાજી હસ્યા, પણ તેમના ચહેરા પર યાત્રાનો થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રીનાએ તેમનો હાથ મજબૂત રીતે પકડી રાખ્યો, જાણે એક દીકરી પોતાની માનું ધ્યાન રાખતી હોય. ઓમ પ્રકાશજી પહેલા જ નીચે ઉતરી ચૂક્યા હતા. તેઓ સામે હોટલ પાસે બનેલા વોશરૂમ તરફ આગળ ચાલ્યા ગયા. થોડે દૂર ઊભા તેમણે પાછળ ફરીને જોયું. તેમની વહુ રીના પોતાની સાસુનો હાથ પકડીને ધીમે ધીમે બસમાંથી ઉતરી રહી હતી. બસ ધીમે ધીમે, માજી, એકદમ આરામથી. રીનાના અવાજમાં વિનમ્રતા હતી. જેવી રીતે બંને હોટલમાં વરંડામાં પહોંચ્યા, લીલાજી આજુબાજુ નજર ફેરવી. તારા સસરાજી ક્યાં ગયા? દેખાતા નથી. ત્યારે સામેથી ઓમ પ્રકાશજી આવ્યા અને હસતા બોલ્યા, તું ડર નહીં લીલા, આ ઉંમરે તને છોડીને ક્યાં જઈશ? લીલાજીના હોઠ પર એક હળવું સ્મિત આવી ગયું. તેઓ હોટલની અંદર ગયા અને રીના એક ટેબલ પર તેમની સાથે બેસી ગઈ. પછી વેઇટરને ઈશારો કરીને મેન્યુ કાર્ડ મંગાવ્યું. હોટલમાં ખૂબ ભીડ હતી, પણ રીનાએ પોતાના સાસુ સસરા માટે સૌથી સ્વસ્થ અને હવા આવે તેવી ટેબલ પસંદ કરી હતી. પિતાજી, શું ઓર્ડર કરવું છે તમારે? જણાવો, રીનાએ ઝૂકીને તેમને પૂછ્યું. ઓમ પ્રકાશજી બોલ્યા, જો બેટા તારી માને તો હંમેશની જેમ દાળ મગની ગમે છે અને મને બટર પનીર. હવે તું જોઈ લે, તારે શું ખાવું છે? રીના હસીને બોલી, તમારે બંને માટે થાળી કરાવી દઉં છું. અને હા માજીને, રોટલી સાદી જ ચાલે છે. હા બેટા, બસ 2 રોટલીને થોડું ગળ્યું પણ લઈ લેજે, લીલાજીએ ધીમેથી કહ્યું. રીના ઊભી થઈ અને કાઉન્ટર પર જઈને ઓર્ડર આપવા લાગી. પાછળ બેઠેલા ઓમ પ્રકાશજી અને લીલાજી હવે થોડો આરામ અનુભવી રહ્યા હતા. તે બંને અંદરો અંદર હળવી વાતોમાં લાગી ગયા. ત્યારે લીલાજીએ ચારે બાજુ જોયું અને બોલ્યા, બસ કેટલી વાર ઊભી રહી છે, ક્યાંક છૂટી ના જાય. ઓમ પ્રકાશજી બોલ્યા, અરે હમણાં જ ડ્રાઈવરે કહ્યું છે કે બસ અહીં 45 મિનિટ ઊભી રહી છે અને પછી બેઠું પણ બસમાં જ છે ને, ચિંતા ન કર. બીજી તરફ રીનાના કાઉન્ટર ઉપર વેઇટર સાથે વાત કરી રહી હતી. આ 2 થાળી, એકમાં દાળ મખની, સાદી રોટલી અને બીજીમાં બટર પનીર. વેઇટરે ઓર્ડર લખતા કહ્યું, મેડમ 10 મિનિટ લાગશે, ઠીક છે? રીનાએ કહ્યું અને પાછળ ફરીને જોયું કે તેના સાસુ સસરા આરામથી બેસીને વાતો કરી રહ્યા છે. થોડી વારમાં વેઇટર 3 થાળીઓ લઈને આવ્યો.
દાળ મખની, બટર પનીર રોટલી અને સાથે સલાડ. ગરમા ગરમ જમવાનું જોઈ ઓમ પ્રકાશજીએ કહ્યું, વાહ વાહ, જમવાનું તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આમ પણ ભૂખ ખૂબ લાગી હતી. તેમની વાત પર લીલાજી હસતા બોલ્યા, આ સફરમાં જમવાનું કંઈક વધુ જ સ્વાદિષ્ટ લાગે છે. ત્રણેય સાથે જમવાનું શરૂ કર્યું. રીના વચ્ચે વચ્ચે પોતાની સાસુની થાળી પર ધ્યાન આપતી હતી. માજી, રોટલી ઓછી તો નથી ને? ના બેટા, બધું બરાબર છે, લીલાજીએ પ્રેમથી કહ્યું. રીનાએ પોતાનું જમવાનું જલ્દી જ પૂરું કરી લીધું અને પછી તે પોતાના સાસુ સસરાને બોલી, તમે લોકો આરામથી જમો, હું જરા એમના માટે કંઈક પેક કરાવી લાવું છું. સફર હજુ લાંબી છે અને પછી જો ભૂખ લાગશે તો ઓછામાં ઓછું ખાઈ તો શકશે. ઓમ પ્રકાશજી બોલ્યા, હા બેટા, અને જોઈ લેજે ક્યાંક બસ ચાલી ન જાય. રીના હળવું હસી, અરે નહીં પિતાજી, હજુ તો ઘણો સમય છે, હું બધું જોઈ લઈશ, તમે લોકો બસ આરામથી જમો. આટલું કહીને રીના ઊભી થઈ અને કાઉન્ટર ઉપર આગળ વધી. ઓમ પ્રકાશજીએ એક નજર ઘડિયાળ પર નાખી. હજી 15-20 મિનિટ તો હશે, પણ કદાચ કિસ્મતની ઘડિયાળ થોડી ઝડપથી ચાલી રહી હતી. રીના ધીમે ધીમે કાઉન્ટર ઉપર આગળ વધી. તેની પાછળ ફરીને એકવાર જોયું. લીલાજી પોતાની થાળીમાંથી આરામથી કોળીઓ લઈ રહ્યા હતા અને ઓમ પ્રકાશજી પાણી પી રહ્યા હતા. બંનેના ચહેરા પર સ્મિત હતું. કાઉન્ટર ઉપર પહોંચીને તેણે વેઇટરને ધીમા અવાજે કહ્યું, ભાઈ સાહેબ, એક થાળી પેક કરી દો, દાળ મખની અને રોટલી અને થોડું રાયતું પણ. વેઇટર ઓર્ડર નોટ કરવા લાગ્યો. આ દરમિયાન બસનો ડ્રાઈવર હોટલ સામે આવીને ઊભો રહ્યો. પછી કંડક્ટરે દરવાજા પર ઊભા રહીને જોરથી બૂમ પાડી, બધા યાત્રીઓ પોતપોતાની સીટ પર આવી જાય, બસ નીકળવાની છે. જેવો ડ્રાઈવરે બસ સ્ટાર્ટ કરી રીનાના હાથમાં પોતાનું બસ પકડીને ઝડપથી હોટલની બહાર નીકળી, ત્યારે બસને જતી જોઈને જલ્દીથી તેમાં ચડી ગઈ અને લાંબો શ્વાસ લેતા બોલી, શુક્ર છે સમયસર પહોંચી ગઈ, નહીતર બસ નીકળી જાય. પછી પોતાની સીટ પર આવીને બેસી ગઈ. શિયાળામાં પણ ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો, પણ તેના હોઠ પર એક હળવું સ્મિત હતું, જાણે એક મોટું કામ પૂરું થઈ ગયું હોય. બસનો દરવાજો બંધ થયો અને તેણે પોતાની ગતિ પકડી લીધી. રીનાએ એકવાર બારીમાંથી બહાર ડોકિયું કરીને જોયું, પછી નિશ્ચિત થઈ ગઈ. તેના ચહેરા પર સંતોષ હતો, પણ નજરોમાં એક અજીબ શાંતિ. અને તેની બાજુની સીટ પર રોહિત હજુ પણ ગાઢ નિંદ્રામાં હતો. માથું બારીને અઢેલી હતું અને આંખો પર ઊંઘનું પડછાયું હતું. બસ બે વૃદ્ધ પડછાયાઓને ત્યાં જ છોડી ધૂળ ઉડાવતી વળાંક લેતી હવે દૂર નીકળી ચૂકી હતી. અને રોહિતે, જેને જરા પણ ખબર ન હતી કે તેના મા બાપ હવે બસમાં નથી, હોટલના એક ખૂણામાં લીલાજી અને ઓમ પ્રકાશજી હજુ પણ શાંતિથી બેઠા હતા. તેમની થાળીઓમાં હજુ પણ જમવાનું બાકી હતું. લીલાજી ધીમે ધીમે ખોડિયું લઈ રહ્યા હતા, જાણે સફરની થાકની સાથે સાથે તેમના હાથની ગતિ પર થંભી ગઈ હોય. ઓમ પ્રકાશજીએ સામેથી નજર હટાવીને ઘડિયાળ તરફ જોયું અને બોલ્યા, લીલા વહુ ક્યાં રહી ગઈ? હજુ સુધી આવી નહીં અને તું આટલું ધીમે ધીમે ખાઈ રહી છે? જરા જલ્દી કર, ક્યાંક બસ ન છૂટી જાય. લીલાજીએ ચૂપચાપ એક કોળિયો મોંમાં મૂકતા કહ્યું, અરે તમે આટલું કેમ વિચારો છો? વહુને આવવા દો, અને આમ પણ તે આપણને કહ્યા વગર થોડી જતી રહેશે. તેને તો ખબર જ છે કે આપણે અહીં બેસીને જમી રહ્યા છીએ. ઓમ પ્રકાશજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, વાત તો તું સાચી કહી રહી છે, પણ આ બસવાળાઓનો કોઈ ભરોસો નહીં. પોતાના મનના રાજા છે. બધા એક કામ કર, તું હવે જમવાનું છોડ, બહુ થયું, હવે ચાલી લાગીએ. વહુ હજુ પણ કાઉન્ટર પર જ હશે. પોતાના પતિની વાત સાંભળીને લીલાજીએ ધીમેથી કહ્યું, હા, તે કહેતી તો હતી કે રોહિત માટે પણ જમવાનું પેક કરાવી લઉં છું. ઓમ પ્રકાશજી બોલ્યા, ચાલ લીલા, જોઈએ વહુ ક્યાં રહી ગઈ. બંને ધીમે ધીમે હોટલના કાઉન્ટર ઉપર તરફ આગળ વધ્યા. નજરો વહુને શોધી રહી હતી. આશા હતી કે બસ થોડાક ડગલા દૂરી રીના ઊભી હશે, હાથમાં પેકેટ લઈને હસતી, પણ કાઉન્ટર સુધી પહોંચતા બંને અટકી ગયા. કાઉન્ટર પાસે રીના ન હતી. બંને એકબીજા સામે જોવા લાગ્યા. પહેલા આશ્ચર્ય, પછી ધીમે ધીમે તે આશ્ચર્ય ડરના બદલાવા લાગ્યું. રીના, ઓમ પ્રકાશજીએ થોડું ઊંચા અવાજે બોલવાનો પ્રયત્ન કર્યો, જાણે ક્યાંક નજીકમાં જ હોય. લીલાજી ગભરાઈને આમ તેમ જોવા લાગી
અરે, ક્યાં ગઈ રીના? હમણાં તો અહીં જ હતી. ઓમ પ્રકાશજીને હવે લાગવા માંડ્યું હતું કે કંઈક તો ખોટું થયું છે. તેમણે થોડું આગળ વધીને કાઉન્ટર પર બેઠેલા છોકરાને પૂછ્યું, બેટા, હમણાં થોડી વાર પહેલા મારી વહુ આવી હતી ને, વાદળી સાડીમાં, અહીં જ ઊભી હતી તારી સામે. ક્યાં ગઈ? તે છોકરો કંઈ વિચારતા બોલ્યો, બાબા, અહીં તો ઘણા લોકો આવે છે, પણ હા, વાદળીવાળી સાડીવાળી એક મેડમ આવી હતી. તેમણે જમવાનું પેક કરાવ્યું હતું, પણ તે તો થોડી વાર પહેલા જ જતી રહી હતી. ઓમ પ્રકાશજીનો અવાજ હવે ધ્રુજવા લાગ્યો હતો. અમારા વગર તે ક્ષણભર માટે કંઈ સમજી ન શક્યા. પછી તે વળ્યા અને લીલાજીને કહ્યું, લીલા, જલ્દી ચાલ, ક્યાંક એવું ન થાય કે બસ નીકળી ગઈ હોય અને હું જે વિચારી રહ્યો છું તે સાચું ન પડે. લીલાજીએ કહ્યું, અરે, તમે કેમ ગભરાઈ રહ્યા છો? રીના તો જાણે છે કે આપણે અહીં જ છીએ, પછી બસ આપણને છોડીને કેવી રીતે જતી રહી છે? પણ ઓમ પ્રકાશજીની આંખોમાં ડર ઊંડો થતો જઈ રહ્યો હતો. લીલા, ઘણી વાર જીવનમાં જે આપણને વિચારી પણ નથી શકતા તે થઈ જાય છે, અને જો આવું કંઈક થયું તો બહુ ખરાબ થશે, બહુ ખરાબ. તેમણે લીલાજીનો હાથ પકડ્યો અને ઝડપથી હોટલના દરવાજા તરફ આગળ વધ્યા. પણ તેમની ગતિ કરતા ક્યાંય વધુ બસ હતી, જે હવે ઘણા વળાંકો પાર કરી ચૂકી હતી. પોતાના બે સૌથી વૃદ્ધ મુસાફરોને પાછળ છોડીને તેમણે બહાર નીકળતા જ આમ તેમ નજર દોડાવી. હોટલ બહારની સડક પર હવે હળવી ધુમ્મસ છવાઈ રહી હતી. થોડે દૂર બે ત્રણ બીજી ગાડીઓ ઊભી હતી, પણ તે બસ, તે વાદળી અને સફેદ બસ હવે ત્યાં ન હતી. ઓમ પ્રકાશજીનો શ્વાસ અટકી ગયો. તેમણે સડકની કિનારે દોડતી નજરોથી જોયું, પણ બસ દૂર સુધી ક્યાંય દેખાઈ રહી ન હતી. લીલા, બસ તો નીકળી ગઈ. કદાચ તેમનો અવાજ ગળગળો થઈ ગયો હતો. લીલાજીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા અને તે ગભરાતા બોલ્યા, નહીં, આવું ન થઈ શકે. તે લોકો આપણને છોડીને કેવી રીતે જઈ શકે? તેમનો અવાજ ધીમો હતો, પણ તૂટી રહ્યો હતો. ઓમ પ્રકાશજીએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. નેટવર્ક ન હતું. તેમણે બે ત્રણ વાર મોબાઈલને ઉપર નીચે કરીને જોયો, ફેરવ્યો, પણ સ્ક્રીન પર ન સિગ્નલ જ ઝબકી રહ્યું હતું. અહીં નેટવર્ક પણ નથી આવી રહ્યું. તેમણે ચીડાઈને કહ્યું અને પછી ઊંડો શ્વાસ લીધો. લીલાજી હજુ પણ સડક તરફ જોઈ રહ્યા હતા, આંખોમાં આંસુ સાથે એક આશા સાથે. પછી તે ધીમેથી બોલ્યા, કદાચ બસ થોડે દૂર ઊભી હોય, કદાચ બસ ખરાબ થઈ ગઈ હોય, કે પછી કદાચ રીના બસ. લીલા, હવે ઓમ પ્રકાશજીનો અવાજ બદલાઈ ચૂક્યો હતો. તેમની આંખોમાં હવે લાલચ નહીં, એક સંઘર્ષનો સંકેત હતો. આપણે હવે જાતે જ વિચારવું પડશે. હવે આપણે બે જ છીએ આ સમયે, અને આપણે પોતાના માટે રસ્તો બનાવવો પડશે. લીલાજી ધ્રુજતા હાથે બાંકડાનો સહારો લઈને બેસી ગયા. આપણે શું કરીશું હવે? તેમણે આંખોમાં આંસુ સાથે પૂછ્યું. ઓમ પ્રકાશજી તેમની પાસે બેસી ગયા. તેમનો હાથ પકડીને બોલ્યા, તું ગભરાઈશ નહીં લીલા. જ્યાં સુધી હું છું ને, તને કંઈ નહીં થવા દઉં. બસ એકવાર રસ્તો સમજાઈ જાય, આપણે ઘર સુધી જરૂરથી ભલેને પહોંચી જઈશું. પગપાળા કેમ ના જવું પડે? તે બંને એકબીજા પાસે બેઠા હતા, જાણે સદીઓથી સાથે ચાલતા બે મુસાફર, જેમની આ વળાંક પર એકલા છોડી દેવામાં આવ્યા હોય. પણ તેમની હિંમત હજુ પણ જીવત હતી. પછી હોટલના કાઉન્ટર પર પહોંચીને ઓમ પ્રકાશજી બોલ્યા, બેટા, અમારી બસ નીકળી ગઈ અને મોબાઈલમાં નેટવર્ક નથી આવી રહ્યું. શું તમે અમને કોલ કરવા દેશો? અમારો દીકરો પણ એ જ બસમાં છે. કાઉન્ટર વાળો છોકરો થોડી હેરાનીથી તેમને જોવા લાગ્યો. પછી બોલ્યો, અરે, બસ નીકળી ગઈ, તમે બેસો બાબા. હા, હું કોલ કરાવી દઉં. આ લો લેન્ડલાઇન. ઓમ પ્રકાશજીએ જલ્દીથી નંબર ડાયલ કર્યો. એક વાર, પછી બે વાર, પણ દર વખતે એક જ જવાબ, આ નંબર પર સંપર્ક નથી થઈ રહ્યો. કૃપા કરીને થોડી વાર પછી પ્રયાસ કરો. તેમણે રિસીવર ધીમેથી મૂકી દીધું. ચહેરા પર ચિંતાની રેખાઓ વધુ ઊંડી થઈ રહી હતી. નથી લાગતું, વારવાર એ જ કહે છે, સંપર્ક નથી થઈ રહ્યો. તેમની આંખો ભીની થવા લાગી, પણ અવાજમાં હજુ પણ સંયમ હતો. ત્યારે હોટલના ખૂણામાં બેઠેલો એક લગભગ 18 થી 19 વર્ષનો છોકરો, જે ત્યાં કામ કરતો હતો, તેમની વાતો સાંભળી રહ્યો હતો. તે ઊભો થઈને તેમની પાસે આવ્યો અને બોલ્યો, બાબા, તમારે ક્યાં જવું છે? ઓમ પ્રકાશજીએ છોકરાને જોયો, જાણે કોઈ આશાનું કિરણ દેખાયું હોય. બેટા, અમારે દિલ્હી જવું છે.
ચાર ધામની પાછા ફરી રહ્યા હતા, પણ વહુ અમને અહીં જમાડવા લાવીને હવે ખબર નહીં શું થયું, બસ ચાલી ગઈ. છોકરો થોડી વાર શાંત રહ્યો, પછી બોલ્યો, તમે ચિંતા ન કરો, મારા કાકાજી ટેક્સી ચલાવે છે, અહીં નજીકમાં જ રહે છે. હું તેમને બોલાવું છું, કદાચ તે તમને બસના રસ્તા સુધી છોડી દે અથવા આગળ કોઈ મદદ કરાવી શકે. લીલાજીએ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, અમે બસ અમારા ઘરે પહોંચવા માંગીએ છીએ. છોકરાએ માથું હલાવ્યું, તમે ચિંતા ન કરો. અને પછી તે ઝડપથી મોબાઈલ લઈને બહાર નીકળી ગયો મદદ બોલાવવા. ઓમ પ્રકાશજીએ લીલાજી તરફ જોયું અને બોલ્યા, જોયું, ભગવાન દરેક મુસીબતમાં કોઈને કોઈને મોકલે છે, બસ આપણને ભરોસો રાખવો પડે છે. રાતના 12 વાગી રહ્યા હતા. હોટલની બહાર હળવી ઠંડક પસરેલી હતી અને ચારેય બાજુ એક અજીબ ખામોશી હતી. પણ એ જ સન્નાટામાં એક આશાનો પગરવ સંભળાયો. એક જૂની પુરાણી ટેક્સી હોટલ સામે આવીને ઊભી રહી. ગાડીમાંથી એક માણસ ઉતર્યો, મજબૂત બાંધો ચહેરા પર અનુભવની રેખાઓ. તે સુંદર લાલ હતો. તે છોકરાનો કાકો. તેણે હાથ જોડીને કહ્યું, માજી બાબાજી, ચિંતા ન કરો, હું તમને બસ સ્ટેશન સુધી છોડી દઈશ. ત્યાંથી તમને દિલ્હી માટે બસ મળી જશે. હવે તમને કોઈ તકલીફ નહીં પડે. લીલાજી હળવું હસ્યા, બેટા, ભગવાન ભલું કરે તારું. તે તો દેવદૂત જેવું કામ કર્યું છે. પણ ત્યારે ઓમ પ્રકાશજી કંઈક વિચારવા લાગ્યા. ચહેરા પર એક અવઢટ અને હળવી ગ્લાનિ છવાઈ ગઈ. સુંદરલાલે તેમની મૂંઝવણ પારખી લીધી. તેણે ખિસ્સામાંથી થોડી વાળેલી નોટો કાઢી અને તેમના હાથમાં ભર મૂકી દીધી. બાબા, આ રાખી લો, રસ્તામાં કામ આવશે, કંઈક ચા પાણી માટે. અને આમ પણ હું નથી ઈચ્છતો કે હવે તમને કોઈ તકલીફ પડે. ઓમ પ્રકાશજી ગભરાઈને બોલ્યા, નાના બેટા, આ ઠીક નથી, અમે નથી લઈ શકતા. પણ સુંદરલાલે ખૂબ જ સહજતાથી કહ્યું, બાબા, તમે મારા મા બાપ જેવા છો. આ પૈસા ઉધાર નથી, સેવા છે. ક્યારેક અમારા ગામમાં આવો તો બસ એકવાર આશીર્વાદ આપી દેજો. આ સાંભળતા ઓમ પ્રકાશજીની આંખો છલકાઈ ગઈ, હાથ ધ્રુજ્યા અને હોઠ ધ્રુજતા બોલ્યા, આજે દિવસો જોવા પડી રહ્યો છે જ્યારે પારકા પાસેથી મદદ લેવી વળી રહી છે, જ્યારે પોતાનું સંતાન છોડી ગયું અને એક અજાણ્યો સાથ આપી રહ્યો છે. લીલાજી ધીમેથી તેમના હાથને પકડ્યો અને બોલ્યા, પોતાના પારકા સમય બતાવે છે અને આ સમય આપણને એક શીખ આપી રહ્યો છે. ટેક્સીનો દરવાજો ખુલ્યો અને બંને ધીમે ધીમે તેમાં બેસી ગયા. દિલમાં એક દર્દ હતું, પણ સાથે જ એક નવી આશા પણ કે કદાચ આ સફર તેમને ફરીથી પોતાના દીકરા સાથે મેળવી દેશે. બસ હજુ પણ પહાડી રસ્તાઓનો સાંકડા વળાંકોમાંથી પસાર થઈ રહી હતી. રાતનો સન્નાટો અને ઠંડી હવા અંદર સુધી પસરી રહી હતી. ઘડિયાળમાં રાતના 12:30 થયા હતા અને સીટો પાછળ થોડી હલચલ થવા લાગી હતી. રોહિત હવે ઊંઘમાંથી ધીમે ધીમે જાગી રહ્યો હતો. તેણે આંખો જોડતા ચારે બાજુ જોયું અને પછી પોતાની મા અને પિતાજીને સીટ તરફ જોયું, જે ખાલી હતી. એક ક્ષણ માટે તેને કંઈ સમજાયું નહીં. પછી તે સીધો ઊભો થઈને બેઠો. રીનાને તેને ધીમેથી પોતાની પત્નીને બોલાવી. રીનાએ હસતા તેની તરફ જોયું. આ ઉઠી ગયા તમે? માને પિતાજી ક્યાં છે? રોહિતે પૂછ્યું. કપાળ પર કરચલીઓ ઉભરી આવી હતી. રીના એક ક્ષણભર માટે ચોકીને પાછળથી તરફ જોયું, પછી બોલી, તેઓ તો પાછળ જ ત્યાં જ બેઠા હતા. મેં જોયું હતું જ્યારે આપણે હોટલથી પાછા ફર્યા. પાછળ રોહિત અચાનક સીટ પરથી ઊભો થઈ ગયો અને બસના પાછળના ભાગ સુધી ગયો. દરેક સીટ પર નજર નાખી, પણ મા અને પિતાજી ક્યાંય ન હતા. તેનું દિલ ધબકારો ચૂકી ગયું. તે પાછો આવ્યો અને થોડા ઊંચા અવાજે બોલ્યો, રીના, મા પિતાજી આ બસમાં નથી. રીના થોડી ગભરાઈ. આવું કેવી રીતે બની શકે? મેં તો જોયું હતું કે તેઓ જમી રહ્યા હતા અને હું તો પેકેટ લઈને બસમાં ચડી ગઈ હતી. કદાચ રીના, રોહિતનો અવાજ ધ્રુજવા લાગ્યો હતો. તે કહ્યું હતું કે તે તું જમવાનું પેક કરાવી રહી છે. મા પિતાજી, રીના હવે ગભરાયેલી બોલી. હું સમજી કે તેઓ પાછળ બેસી ગયા છે, પણ લાગે છે કદાચ તેઓ બસમાં ચડ્યા જ નથી. શું? રોહિતના શ્વાસ તેજ થઈ ગયા. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે અમને છોડી દીધા. તે એ પણ ન જોયું કે તેઓ બસમાં ચડ્યા કે નહીં. રીના ડરતા બોલી. મેં વિચાર્યું હતું કંઈક વધુ બોલે તે પહેલા જ રોહિત ગુસ્સાથી ધ્રુજતા બોલ્યો, તું તો વિચારતી રહી ગઈ.
અને મારા મા પિતાજી પાછળ છૂટી ગયા. પછી તે આગળ જઈને બોલ્યો, ડ્રાઈવર બસ રોકો, પાછા ચાલો, મારા મા પિતાજી બસમાં નથી. રોહિતનો અવાજ આખી બસમાં ગુંજી રહ્યો હતો. બસની અંદર અચાનક છન્નાટો છવાઈ ગયો. ચારેય બાજુ બેઠેલા યાત્રીઓ આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યા. ડ્રાઈવરે જ્યારે ના સાંભળ્યું તો રોહિત પાછો બોલ્યો, ડ્રાઈવર રોકતા કેમ નથી બસ? પાછી વાળો ડ્રાઈવરે ગુસ્સાથી જવાબ આપ્યો, ભાઈ સાહેબ, આ પ્રાઇવેટ ટૂર બસ છે, અધવચ્ચે યુટર્ન ના લઈ શકીએ અને હવે રાતના 12:30 વાગી રહ્યા છે, પહાડી રસ્તા છે, જોખમ ના લઈ શકીએ. પછી ડ્રાઈવરે એક નજર રોહિત પર નાખી અને થોડી નરમાશથી બોલ્યો, આ એક કામ કરી શકું છું, આગળ લગભગ 20 થી 25 કિલોમીટર પર એક નાનો સ્ટોપ આવે છે, ત્યાં હું બસ રોકી દઈશ, તમે ત્યાંથી કોઈ બીજી ગાડી કે બસ પકડી શકો છો. પણ અત્યારે આ રસ્તા પર આટલી રાતે કદાચ કોઈ બીજું વાહન મળે. બસ પહાડોના વાંકા ચૂકા રસ્તા ઉપર ધીમે ધીમે આગળ વધી રહી હતી અને રોહિતના ધબકારા તેજ થતા જઈ રહ્યા હતા. તેનું દિલ બેચેનીથી ઉછળી રહ્યું હતું. નજરો વારવાર બારીની બહાર જતી અને મનમાં બસ એક જ સવાલ ગુંજતો, માતા પિતાજી એકલા તો ક્યાં હાલતમાં હશે? અને ત્યાં જ બારીની અઢેલીને બેઠેલી રીના ચૂપ હતી, શાંત હતી. ચહેરા પર એક માસુમિયત ભરી ઉદાસી હતી, પણ તેની આંખો પાછળ ચાલી રહી હતી એક બીજી જ વાર્તા. તે મનોમન વિચારી રહી હતી, જે હું ઈચ્છતી હતી તે જ થયું. હવે બંને મારા રસ્તામાંથી હટી ગયા. રોહિતનું ધ્યાન હવે માત્ર મારા પર રહેશે અને તે ઘરડા ઘરડી કદાચ હવે ક્યારેય આપણી જિંદગીમાં પાછા નહીં આવે. બસના મધ્યમ પ્રકાશમાં તેના હોઠ પર અડું સ્મિત ઝળકી ગયું. તેને લાગ્યું જાણે તેના રસ્તાથી સૌથી મોટી અડચણ હવે પાછળ છૂટી ગઈ હોય. પણ રોહિત હજુ પણ બેચેન હતો. તે વારવાર પાછળની તરફ જોઈ રહ્યો હતો. કદાચ કોઈ ચમત્કાર થાય અને તેના મા બાપ પિતાજી તેને ક્યાંય બેઠેલા દેખાઈ જાય. પણ દર વખતે તેની નજર ખાલી સીટો પર જઈને અટકી જતી. ડ્રાઈવરે પાછળ જોતા કહ્યું, ભાઈ સાહેબ, સામે 15 મિનિટ પછી એક નાનો 4 રસ્તા આવશે, ત્યાં એક ઢાબો છે, ત્યાં ઉતરાવી દઈશ. ત્યાંથી તમને જો કોઈ ગાડી મળી ગઈ હોય તો ઠીક, નહીતર સવાર સુધી રોકાવું પડશે. રોહિતે માથું હલાવ્યું, પણ તેની નજરોમાં તોફાન હતું. તે ત્યાં જ સીટ પર બેસી ગયો, માથું બંને હાથમાં પકડીને, અને પાસે બેઠેલી રીના હજુ પણ ચૂપ હતી. પણ તેને અંદાજ ન હતો કે જ્યારે એક દીકરાની આંખોમાંથી મા બાપ ઓઝલ થઈ જાય ત્યારે તેના દિલમાં બાકીની આખી દુનિયા કેટલી અર્થહીન થઈ જાય. બસ અંધારામાં એક વળાંક પર ધીમેથી ઊભી રહી. ડ્રાઈવરે ફરીને કહ્યું, ભાઈ સાહેબ, આગળ નાનો 4 રસ્તા છે, ત્યાં ઢાબો છે. હવે આ જ એક જગ્યા છે જ્યાંથી તમે કોઈ સાધન લેવાનો પ્રયત્ન કરી શકો છો. રાત બહુ થઈ ગઈ છે. રોહિત કંઈ પણ કહ્યા વગર બસમાંથી ઉતરી ગયો. તેની આંખોમાં બેચેની હતી, પ્રક્ષર ન હતા, પણ દિલ અંદરથી થરથરી રહ્યું હતું. પાછળથી એક અવાજ આવ્યો, રોહિત ઊભા રહો, હું પણ આવું છું. રીનાનો અવાજ સાંભળીને રોહિત ફર્યો. તેના ચહેરો કડક હતો. કેમ, તારે સાથે આવીને શું કરવું છે? મા પિતાજી સાથે જે થયું તે તારી લાપરવાહીને કારણે થયું છે. રીનાએ ગભરાટને દર્દનો અભિનય કરતા કહ્યું. રોહિત, મને લાગ્યું હતું તેઓ પાછળ બેસી ગયા હશે. હું પણ પરેશાન છું, સાચે. રોહિતે ઊંડો શ્વાસ લીધો. આ સમય દલીલ કરવાનો નથી, બસ હવે તેમને શોધવાનો છે. તેણે ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢ્યો અને પોતાના પિતાનો નંબર ડાયલ કર્યો. સ્વિચ ઓફ. ફરીથી કોલ કપાઈ ગયો. તેણે ફરીથી ડાયલ કર્યો. સ્વિચ ઓફ. ઓછામાં ઓછું 20 વાર કોલ કરી ચૂક્યો છું, પણ દર વખતે આ જ જવાબ, સ્વિચ ઓફ. રોહિતની આંખો હવે છલકાવા લાગી હતી. તેણે ગુસ્સામાં મુઠ્ઠી વાળી અને પછી તેણે પોતાનો મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો. રીના ચૂપચાપ ઊભી રહી. તેના ચહેરા પર ચિંતાનો દેખાડો તો હતો, પણ મનોમન કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. રોહિતે ગાડીની રોશનીમાં ચારે બાજુ જોયું. આટલી રાતે આ જગ્યા પણ સુમસાન છે, પણ મા પિતાજીને કંઈક થવું ન જોઈએ, નહીતર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. રાતનો લગભગ 1 વાગી ચૂક્યો હતો. ચારે બાજુ સન્નાટો અને હળવી ઠંડી હતી. રોહિતના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રીનાએ ડરતા પૂછ્યું, હું હવે શું કરીશું? રોહિત, કોઈ ગાડી પણ નથી દેખાઈ રહી. તે જ સમયે સામેથી એક જૂનો પુરાણો ટેમ્પો આવતો દેખાણો. હળવી પીળી બત્તી અને ધીમે ધીમે ચાલતો. રોહિતે હાથ હલાવ્યો.
ટેમ્પો ઊભો રહ્યો. અંદર બેઠેલો આડત વયનો માણસ બોલ્યો, ક્યાં જવું છે બેટા? અમારે શિવમ હોટલ જવું છે, જે આગળ જૂના હાઈવે પર આવે છે. મારા મા પિતાજી ત્યાં જ છૂટી ગયા છે. ટેમ્પો વાળો થોડી વાર તેમને તાકી રહ્યો, પછી બોલ્યો, બેસી જાઓ. મા બાપ ખાતર નીકળ્યો છું એટલે બેસાડી રહ્યો છું, નહીતર રાતે આમ કોઈને પોતાની ગાડીમાં નથી બેસાડતું. રોહિતે આભાર માન્યો અને રીનાને ચડવા ગયું. રીના થોડી ડરી રહી હતી, પણ રોહિતની આંખોમાં જે જુસ્સો હતો તે જોઈને તે ચૂપચાપ બેસી ગઈ. ટેમ્પો ધીમે ધીમે અંધારામાં રસ્તાઓને ચીરતો આગળ વધી રહ્યો હતો. ચારેય બાજુ સન્નાટો હતો. બસ ટેમ્પાનો ગડગડાટ અને રોહિતના દિલના ધબકારા સંભળાઈ રહ્યા હતા. તેનું મન માત્ર એક જ પ્રાર્થના કરી રહ્યું હતું, હે ભગવાન, મારા મા પિતાજી બસ મળી જાય. પણ દોસ્તો, રોહિતને શું ખબર હતી, જે રસ્તા પરથી તેમને શોધવા જઈ રહ્યો હતો ત્યાં હવે માત્ર તેમની યાદો બચી હતી. મા પિતાજી તો ત્યાંથી પહેલા જ જઈ ચૂક્યા હતા. રાતના લગભગ 2 વાગી ચૂક્યા હતા. ઠંડી હવા પોતાની સિંહરણ લઈને સડક પર ચાલી રહી હતી. ચારેય બાજુ એક અજીબ ખામોશી હતી, પણ છતાં દિલ્હી જતી બસનું સ્ટેશન હજુ પણ જાગતું હતું. બસ સ્ટેશનના એક ખૂણામાં ઓમ પ્રકાશજી અને લીલાજી એક બાકડા પર બેઠા હતા. બંનેની આંખોમાં થાક હતો અને કપાળ પર ચિંતાની રેખાઓ ઊંડી થતી જઈ રહી હતી. પાસે જ એક ભિખારી ફાટેલા તૂટેલા ધાબળામાં લપાટીને ફૂટપાથ પર સૂતો હતો, જે વારવાર પડખા બદલી રહ્યો હતો. કદાચ ઊંઘ તો આવી રહી હતી, પણ ભૂખ તેને સુવા નહોતી દેતી. ઓમ પ્રકાશજીથી તેની હાલત જોઈ નહીં. તે તેની પાસે ગયા અને પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને તે ભિખારીને આપી દીધા. આ એ જ પૈસા હતા જે સુંદરલાલે તેમને આપ્યા હતા. તેમને આમ કરતા જોઈને લીલાજી બોલ્યા, બહુ સારું કર્યું તમે, પણ અત્યારે આપણે બસની ટિકિટ પણ લેવી પડશે. પછી ઓમ પ્રકાશજી હસતા બોલ્યા, મારી વહાલી અને ભોળી લીલા તો આજે બહુ ભોળી છે. અરે, મેં મારી પાસે ટિકિટ જેવા પૈસા રાખી લીધા છે. બંને વાતો કરીને સમય પસાર કરી રહ્યા હતા, પણ તેમનું મન જ જાણતું હતું કે તેમના પર શું વીતી રહ્યું હતું. સામેની તરફ એક પાનવાળાની દુકાન ખુલ્લી હતી, જ્યાં કેટલાક સ્થાનિક લોકો ચા, સિગારેટ અને વાતોનો સહારે રાત કાપી રહ્યા હતા. સડક પર ટ્રક, ટેમ્પો, ટેક્સી બધું જ ચાલી રહ્યું હતું. બસ નહોતી આવી તો તે બસની જેમ ઓમ પ્રકાશજી અને લીલાજી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લીલાજીએ ધ્રુતા હાથે પાલો સરખું કરતા કહ્યું, આપનો રોહિત કેટલો પરેશાન થઈ ગયો હશે. આપણને બસમાં ના જોઈને કેવી રીતે શોધશે? આપણને ઓમ પ્રકાશજીએ લાંબો શ્વાસ લીધો. પરેશાન તો તે થશે જ, પણ મારું દિલ કહે છે કે તે આપણને લેવા જરૂર આવશે. આખરે દીકરો છે તે આપણો લાડકો. હવે બેસવાની જગ્યા ઓછી અને યાદનો ટેકો વધુ બની ચૂક્યો હતો. ત્યારે લીલાજી ધીમેથી બોલ્યા, તમે જોયું, તે ચાવાળો છોકરો પણ કેટલી વાર આપણને જોઈ ચૂક્યો છે. કદાચ વિચારી રહ્યો હશે કે આ બે વૃદ્ધ લોકો અડધી રાતે અહીં શું કરી રહ્યા છે. ઓમ પ્રકાશજીએ હસવાનો પ્રયત્ન કર્યો અને બોલ્યા, ક્યારેક ઉંમર નહીં, સંજોગો વૃદ્ધ બનાવી દેશે અને પોતાના હોવા છતાં પણ માણસ એકલો રહી જાય છે. પછી એક લાંબી ખામોશી છવાઈ ગઈ. માત્ર દૂરથી આવતી ગાડીઓની રોશની અને પાસેની દુકાનમાંથી આવતી હળવી વાતો પણ. તે ભીડમાં, તે રોશનીમાં અને તે શહેરની હલચલમાં વિવૃત મા બાપ પોતાના દીકરાની એક ઝલક માટે તડપી રહ્યા હતા. અને બીજી તરફ રોહિત જેવો જ તે હોટલની બહાર પહોંચ્યો, તેની નજર બેચેનીથી ચારે બાજુ દોડી રહી હતી. તે સીધો રિસેપ્શન કાઉન્ટર તરફ ભાગ્યો. ભાઈ સાહેબ, અહીં બે વૃદ્ધ લોકો, એક મહિલા અને એક પુરુષ, તેઓ બસમાંથી છૂટી ગયા હતા. શું તમે જોયા છે? ક્યાં છે? તેઓ હોટલના કાઉન્ટર પર ઉભેલો એ જ છોકરો જેનો સુંદરલાલ કાકા હતો. રોહિતને જોતા જ બોલ્યો, અરે ભૈયા, તમે લોકોએ તો બહુ મોડું કરી દીધું. તમારા મા બાપુજીને તો સુંદરલાલ કાકા બસ સ્ટેશન છોડીને આવ્યા છે. અત્યાર સુધીમાં તો તેમને કોઈ બસ પણ મળી ગઈ હશે, અને જો ન મળી હોય તો તેઓ હજુ પણ ત્યાં જ હશે. રોહિતના જીવમાં જીવ આવ્યો. શુક્ર છે, હવે મારે બસ સ્ટેશન જવું. તો તે તરત જ બહાર નીકળ્યો. રીના તેની પાછળ પાછળ દોડી પડી. બીજી તરફ બસ સ્ટેશન પર પસરેલી ખામોશીને વચ્ચે વચ્ચે સડક પરથી પસાર થતી ગાડીઓનો અવાજ જ જરી રહ્યો હતો.
હવામાં ઠંડક હતી અને રાત પોતાની શાહી ખોરી ચૂકી હતી. ટ્યુબલાઇટની ચમકતી પહેલી રોશનીમાં લીલાજીની થાકેલી આંખો દરેક આવતી હતી. ગાડીને આશાથી જોઈ રહી હતી. પાસે જ બેઠેલા ઓમ પ્રકાશજીએ તેમની તરફ જોયું. તેમના ચહેરા પર પણ ચિંતાની રેખાઓ હતી. લીલા, તું અહીં જ બેસ, તેમને ઊંડો શ્વાસ લેતા કહ્યું. હું બસની ખબર કાઢું છું. અત્યાર સુધી કેમ નથી આવી સમજાતું નથી. હું પણ ચાલુ છું સાથે, લીલાજીએ ધીમા અવાજે કહ્યું. ત્યારે ઓમ પ્રકાશે કહ્યું, નહીં. પછી તેમણે લીલાજીના ધ્રુજતા હાથ ઉપર પોતાનો હાથ મૂકીને ધીમેથી કહ્યું, લીલા, તું થાકેલી છે તો અહીં જ બેસ, હું હમણાં જ આવ્યો. તેમની આંખોમાં થાકેલી પણ પ્રેમથી ભરેલી એક ચમક હતી, જેને કહી રહી હોય કે તું ચિંતા ન કર, હું બધું સંભાળી લઈશ. ઓમ પ્રકાશજી ધીમે ધીમે સડક તરફ આગળ વધવા લાગ્યા. હાથમાં ટોચ નહીં, આંખોમાં આંસુની જ્યોતિ હતી. રાતના લગભગ 2 વાગી રહ્યા હતા. સડક સુમસાન હતી, પણ વચ્ચે વચ્ચે દૂરથી આવતી ગાડીઓની લાઇટ્સ ક્યારેક ક્યારેક તેમની પડછાઈને ફેલાવી દેતી અને ત્યારે જ ક્યાંક દૂરથી એક ટ્રકની ધડધડાટ સંભળાઈ. તે જે હેડલાઇટ સામેથી દોડતી આવી રહી હતી. ઓમ પ્રકાશજીએ એક ક્ષણ માટે પાછળ વળીને જોયું, પણ તે ટ્રક તેમની તરફ બેકાબુ થઈને વધી રહ્યો હતો. કોઈ નશામાં ધૂત ડ્રાઈવર નતો સાઈડ લીધી, નતો હોર્ન માર્યા. પછી એક જોરદાર ટક્કર અને ઓમ પ્રકાશજીની દર્દનાક ચીસ, બધું એક ક્ષણમાં સમાપ્ત થઈ ગયું. ઓમ પ્રકાશજીનું શરીર દૂર સુધી ઉછાળી ગયું. તેમનું માથું પથ્થરો સાથે અથડાયું અને લોહીની એક રેખા સડક પર ફેલાઈ ગઈ. ટ્રક રોકાયા વગર નીકળી ગયો, જાણે તેને કોઈની જિંદગી સાથે કોઈ લેવા દેવા જ ન હોય. રાતની કાળી ચૂપકીદીમાં બસ કંઈક ચીસો બાળતું રહી ગયું. સડક કિનારે વિખરાયેલી ચંપલો અને જમીન પર ફેલાયેલું લોહી. પાછળ એક તૂટેલી ચંપલ, એક ઓળેલો ચશ્મો અને થોડાક ડગલા દૂર ઘાસમાં પડેલો ઓમ પ્રકાશજીનો મોબાઈલ ફોન, જે હવે પૂરી રીતે તૂટી ગયો હતો. ફોનની સ્ક્રીન પર પડેલી ધૂળ અને લોહીના છાંટા, જાણે તે અધૂરા સવારની વાર્તા કહી રહ્યા હોય. લોકોની ગાડીઓ પાસેથી પસાર થતી રહી. કેટલાક ગતિ ઓછી કરી, કેટલાક માથું ફેરવીને જોયું, પણ કોઈએ ગાડી રોકી નહીં. ઓમ પ્રકાશજીના ત્યાં જ પડ્યા હતા, સડકના એક કિનારે. કિસ્મત કદાચ હજુ પણ જાગી રહી હતી. દૂરથી એક સફેદ બોલેરો આવી, જેની છત પર એક નાનું લાલ મેડિકલ સ્ટીકર હતું. બોલેરોની હેડલાઇટ જેવી જ તેમના પર પડી. શરીર પર બ્રેકની અવાજ હવાને ચીરતી આવી ને પછી ડ્રાઇવિંગ સીટ પરથી ઉતર્યો એક યુવક, વાદળી જેકેટ પહેરેલું અને આંખમાં ઊંડી વિશેષ વેદના. તેનું નામ હતું ડોક્ટર સંજય. તે દોડીને ઓમ પ્રકાશ સુધી પહોંચ્યો. ઘૂંટણીએ બેસીને તેને ઓમ પ્રકાશજીને નાડી તપાસી. શ્વાસોને તપાસતા ધીમા સ્વરે બોલ્યો, ગભરાશો નહીં બાબા, તમે ઠીક થઈ જશો, હું ડોક્ટર છું. તેના સ્વરમાં એવો સંતોષ હતો, જેણે અંધારામાં કોઈ દીવો પ્રગટાવ્યો હોય. સંજયે પોતાનું જેકેટ ઉતારીને ઓમ પ્રકાશજીના માથા નીચે મૂક્યું. પછી ઊંચા અવાજે પોતાના ડ્રાઈવરને બોલાવ્યો, રાજુ, જલ્દી હાથ લગાવ, આમને ગાડીમાં નાખીએ. થોડી વારમાં ઓમ પ્રકાશજીને બોલેરાની પાછળની સીટ પર સુવડાવી દેવામાં આવ્યા. ગાડીનો દરવાજો બંધ થયો અને ગાડીએ ગતિ પકડી લીધી. પાછળ રહી ગયો માત્ર સન્નાટો, તૂટેલી ચંપલ, એક વાગતો મોબાઈલ અને એક અધૂરી વાર્તા, જે હવે એક નવો વળાંક લેવા જઈ રહી હતી. અને લીલાજી હજુ પણ તે જ બાકડા પર બેઠા હતા, બેખબર. તે અકસ્માતથી થોડી જ મિનિટ પહેલા તેમની દુનિયાને તોડી ચૂક્યો હતો. દરેક ગાડીની હેડલાઇટ તેમના ચહેરા પર આશાનું એક કિરણ છોડતી અને પછી અંધારામાં ગાયબ થઈ જતી. પણ તેમના માટે તો હવે સવાર બહુ દૂર હતી અને આ રાત કદાચ તેમની જિંદગીની સૌથી લાંબી રાત બનવાની હતી. સમય પસાર થતો રહ્યો, પણ ઓમ પ્રકાશજી પાછા ન ફર્યા. ધીમે ધીમે તેમના ચહેરાની માસૂમ શાંતિ તૂટવા લાગી. તે ઉઠ્યા અને ચારેય બાજુ જોયું અને પોતાના પતિને ધ્રુજતા અવાજે બોલાવ્યા, ક્યાં છો તમે? ક્યાં જતા રહ્યા? મને આમ એકલી છોડીને? તેમની આંખોમાંથી હવે આંસુ વહેવા લાગ્યા, જે અટકવાના ન હતા. તે એક ખૂણામાં બેસી ગયા, જાણે આખું આકાશ તેમના માથા પરથી ઉઠી ગયો હોય. તે જ સમયે પેટ્રોલ પંપ પર ઉભેલો એક પોલીસ કોન્સ્ટેબલ રામવીરસિંહ લીલાજીને આમ એકલા બેઠેલા જોઈને ચોંકી ગયો. તે તેમની પાસે આવ્યો અને ઝૂકીને બોલ્યો, માતાજી,
તમે અહીં આમ એકલા કોણ છો? તમારી સાથે? લીલાજીએ રડવા અવાજ સાથે બસ એટલું જ કહ્યું. મારા પતિ થોડી વાર પહેલા અહીં જ હતા, અહીં જ બેઠા હતા. બસનું પૂછવા ગયા હતા, ખબર નહીં ક્યાં જતા રહ્યા. તેમનો અવાજ ધ્રુજતો રહ્યો હતો. આંખો સડક તરફ તાકી રહી હતી, જાણે દરેક આવતી જતી ગાડીમાં તેમને ઓમ પ્રકાશજીનો પડછાયો દેખાઈ રહ્યો હતો. પોલીસ વાળા રામવીરસિંહે તેમની હાલત જોઈને ઊંડો શ્વાસ લીધો. માતાજી, તમે ગભરાશો નહીં, અમે તેમને શોધી લઈશું. તમે અમારી સાથે આવો પોલીસ સ્ટેશન. ચાલો, ત્યાંથી જ અમે શોધખોળ શરૂ કરીશું. લીલાજી ડરેલા ઉઠ્યા, પણ પગ લથડ્યા રહ્યા હતા. તેમણે એકવાર ફરી ચારે બાજુ જૂનું. કદાચ ક્યાંકથી તેમને વૃદ્ધ આંખોને ઓમ પ્રકાશજીની ઝલક મળી જાય, પણ હવે તે ત્યાં ન હતા. બીજી તરફ ઓમ પ્રકાશજી એક નાના નર્સિંગ હોમમાં પલંગ પર બેભાન પડ્યા હતા. ડોક્ટર સંજય તેમના માથા પર પાટો બાંધી દીધો હતો, પણ ટક્કર જોરદાર હતી. ઉંમર પણ હવે સાથ નહોતી આપી રહી. સંજય હવે પોલીસને જાણ કરવાની તૈયારીમાં હતો, પણ ઓમ પ્રકાશજીની હાલત જોઈને તેણે નિર્ણય લીધો. પહેલા એમનો જીવ બચાવવો હશે, બાકી બધું પછી. અને રોહિત રીના જે એક ટેમ્પોની મદદથી બસ સ્ટેશન પહોંચ્યા, પણ ત્યાં પહોંચતા તેમનો ચહેરો ફરી એકવાર ઉતરી ગયો. ચારે બાજુ નજર દોડાવી, પણ ના તો માં દેખાયા, ના તો પિતાજી. કદાચ તેઓ કોઈ બસમાં બેસીને ઘર માટે નીકળી ગયા હશે. રોહિતે પોતાને દિલાસો આપ્યો. રીનાએ પણ એ જ વિચારીને આગળ વધાર્યા. હા, હોઈ શકે છે. આખરે આપણે બહુ મોડા આવ્યા છીએ. થોડી વાર તે ત્યાં જ ઊભો રહ્યો. ઠંડી હવામાં ખાલી સડક પર દૂર જતી બસોને જોતો. પછી એક આશાનો હાથ પકડીને રોહિત રીના સાથે દિલ્હીની બસમાં બેસી ગયો. એક આશા સાથે કે ઘરે પહોંચતા જ મા પિતાજી હસતા હસતા દરવાજો ખોલશે અને તે ભૂલથી છૂટા પડેલા ફરીથી એક થઈ જશે. અને અહીં લીલાજી પોલીસ સ્ટેશનના ખૂણામાં ચૂપચાપ બેઠા હતા, એક ખુરશી પર સંકોચાઈને આંખો દરવાજા તરફ. જ્યારે આગલી જ ક્ષણે ઓમ પ્રકાશજી હસતા હસતા અંદર આવશે અને કહેશે, લીલા, તું તો હજુ અહીં જ બેઠી છે. પણ હવે તે ક્ષણને વિતેલા કલાકો થઈ ચૂક્યા હતા. પળ ભારે થઈ રહ્યું હતું. રાત વધુ લાંબી થઈ જઈ રહી હતી અને અનંત હવે શરૂ થાય છે. તે જુદાઈ જેનો કોઈ સમય નક્કી નથી, કોઈ મંજિલ નથી, બસ એક આસાન કે કદાચ સવારે તે સામેથી આવતા દેખાય. પણ હાલ તો લીલાજીની દુનિયા, તેમના પતિ અને તેમનો દીકરો તેમનાથી હવે દૂર થઈ ગયા હતા. મોડાના એક નાના ખાનગી ક્લિનિકના રૂમમાં હળવો તડકો બારીના પડદામાંથી ગળાઈને અંદર આવી રહ્યો હતો. સફેદ ચાદરથી ઢંકાયેલા એક પલંગ પર ઓમ પ્રકાશજી નિશ્ચિત સૂતા હતા. માથા પર પાટો બાંધેલો હતો. તેમના ચહેરા પર સોજો અને થાક સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. પાસે રાખેલા મોનિટરની બીપ સતત ભાગી રહી હતી. સંજય, જે હવે ડોક્ટર તરીકે તેમના ઇલાજમાં લાગેલો હતો, ત્યાં જ બેસીને તેમના માથા પાસે તપાસી રહ્યો હતો. તેના ચહેરા પર ચિંતાની ઊંડી રેખાઓ હતી. તે જ સમયે રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. એક સાદગી અને મમતાથી ભરેલી સ્ત્રી અંદર આવી. કિરણ, સંજયની પત્ની. તેના હાથમાં એક થાળી હતી, જેમાં હળવી ખીચડી અને ફળો રાખેલા હતા. કેમ છે તેઓ? હવે કિરણે ધીમા સ્વરે પૂછ્યું. સંજય માથું ચુકાવીને કહ્યું, માથા પર ઈજા ઊંડી છે. કિરણ, તેમનું બ્લડ પ્રેશર તો હવે સામાન્ય છે, પણ તેનું ગળું રૂંધાઈ ગયું. કિરણે ચિંતિત થઈને પૂછ્યું, પણ શું? સંજય કિરણ તરફ જોઈ સંજયે કહ્યું, તેમની યાદશક્તિ જતી રહી છે. કિરણ ઝૂકીને ઓમ પ્રકાશજી તરફ જુએ છે. મતલબ તેમને કંઈ પણ યાદ નથી, ના પોતાનું નામ, ના એ કોણ છે, ક્યાંથી આવ્યા. બસ ખાલી. કિરણની આંખો ભીની થઈ ગઈ. તે તેમની પાસે બેસી ગઈ અને ધીમેથી બોલી, બાબા, તમને કંઈ યાદ આવી રહ્યું છે? ઘર, પરિવાર, કોઈ ચહેરો? ઓમ પ્રકાશજીની આંખો એકીટ હશે સામેની દિવાલ તરફ જોઈ રહી હતી. તે ખૂબ જ ધીમા અવાજે બસ એટલું જ બોલ્યા, મને કંઈ યાદ નથી. બસ એક અવાજ, એક સ્ત્રીનો, જે વાર મને બોલાવી રહી છે. કિરણ અને સંજય બંનેની આંખો ભરાઈ આવી. એક પિતાની તૂટેલી સ્મૃતિ અને એક માં જેવું હજુ પણ ક્યાંક પોતાના પતિને બોલાવી રહી હતી. સવારે 6:30 એક નાના બાગેશ્વર પોલીસ સ્ટેશનના તે લાંબા વાંકડા પર બેઠેલી લીલાજીની આશા હજુ પણ દરવાજા સાથે બંધાયેલી હતી. પોલીસ સ્ટેશનમાં સુમસામ શાંતિ.
દિવાલ ઘડિયાળના ટીક ટીક અવાજ સિવાય કઈ સંભળાતું ન હતું. લીલાજીની આંખો લાલ હતી, ચહેરો ઉતરેલો, વાળ વિખરાયેલા અને ચહેરા પર માત્ર એક ભાવ, રાહત પલકારો માર્યા વગર વારવાર તે દરવાજા તરફ જોઈ રહ્યા હતા. મિત્રો, વાર્તાને અહીં વિરામ આપીએ છીએ, એટલે હજી વાર્તા અધૂરી છે. વાર્તા લાંબી હોવાથી 2 ભાગમાં વહેંચી છે, એટલે બીજો ભાગ 1-2 દિવસમાં આવી જશે. તમે કોમેન્ટ કરતા રહેજો, એટલે વાર્તા કેવી લાગી તે પણ જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ. ફરી મળી નવા ભાગમાં. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. અને હા મિત્રો, આ વાર્તામાં આપણાથી ઘણી જગ્યાએ એવી ભૂલો થઈ છે, એ મને પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. તો હું આવતી વાર્તામાં જે ભૂલો ન થાય એનું ચોક્કસ ધ્યાન રાખીશ. અને ક્યાંય ભૂલો એવી થતી હોય તો મિત્રો અમને કહેતા રહેજો, એટલે અમે અમારી ભૂલોનો સુધારવાનો પ્રયત્ન કરી શકીએ. કેમ કે આમાં ક્યાંક બોલવામાં પણ થઈ છે કદાચ મિસ્ટેક, કેમ કે હમણાં ટાઈમ મળતો નથી, ઓછો મળે. અને ક્યાંક લખવામાં પણ ઝપટમાં લખવામાં થોડુંક શબ્દ આડાઅવડા લખાઈ ગયા છે. અને ક્યાંક પછી બોલવામાં પણ એવી કંઈ તકલીફ થઈ છે. કેમ કે હમણાં મિત્રો ટાઈમ આપણે લગ્નગાળો ચાલી રહ્યો છે, એટલે કામમાં બહુ છે. અને આપણે તમારા માટે વાર્તા લાવવામાં સમય ઓછો મળે છે, ફટાફટ બનાવવામાં થોડીક ભૂલો પણ વધારે થઈ છે. એનું હું ખાસ ધ્યાન રાખીશ. પણ થોડા દિવસ લગ્નગાળો હાલે તો થોડું એડજસ્ટ થાય તો કરી લેજો મિત્રો. બાકી અમને કોમેન્ટમાં જણાવતા રહેજો, તો આપણે થોડાક દી બ્રેક રાખી દઈએ વાર્તા લાવવાનો.